એ બાપા સરપંચ પાસેથી પતંગ તો લઈ આવો. આ મારી પાસે ખાલી 5-7 પતંગ જ વધ્યા હો. એ ગજુડા ભાઈ આમ નહીં, સરપંચે કોઈને નથી આપ્યા તો આપણે માગવા ન જો. આપણે તો સંબંધ સારો છે તો ખોટો બગડી જાય ને આમાં પછી. સંબંધની વાત નથી બાપા. રાજ્યના તો ઘોડા પતંગ લઈ ગયા, પણ રાજ્યો આપણી પાસેથી લઈ ગયો તો એનું હું ઈ સરપંચ લઈ ગયા. ઓ પતંગ એટલે બાપા ક્યાં વાત ગઈ. સાજા તો આપણે જ લૂંટેલા હતા, ઈ રાજ્યો સોરી ગયો. હા ભાઈ તારી વાત બધી બરોબર છે, પણ આ તો હું જે પ્લાન કર્યો હતો તે પ્લાનમાં પ્લાન ગયો. હવે એની આગળ સરપંચ આગળ કોઈ ન માગી ગયું તો મારે કેમ માગવા? અને મારે તો સંબંધ છે. હું તો પરણે ભી મારીને આપણે માગવી ને તો આપણે કાલે વારે પછી આટી પડી જાય. એટલે આપણે એ ધંધા ન કરાય. ગોળા સોહાત તો સોહાત ઉડાડી જાય. કે એની છે ને વાર છે ત્યાં આપણે પાછા આપણે બીજા લઈ લેવું. બાપા બાંધવાનું ક્યાં કહું છું, પતંગ તો મૂળ આપણા જ છે ને, એમ સરપંચ ને કહેવાનું છે. હા ભાઈ આ વાંધો નહીં હાલ ને. તો એક વખત સરપંચ આગળ હજી જે ભાઈ સરપંચ પતંગ અમને આપી દે એમ કશ તમ તારે એને. હા હું એમ કહું છું. હા તો વાંધો નહીં, આપે તો લઈ લેવું. નકર જો આપણે કઈ સંબંધ બગાડવાનો હોય નહીં એની આગળ. એ બાપા તો હું છે ને બહાર પતંગ ઉડાડું છું. હા હા જા ઉડાડ તમ તારે. હા? હા જા ધીરે હું છે ને હમણાં આગળ રાજી કરવી ને પછી તને બોલાવા આવું છું ત્યાં. હા હા જા ઉડાડ તમ તારે. તારે તો કેવું જ છે ને કે સરપંચ ને આગળ માગો એમ. સરપંચ આગળ 5 પતંગ આવશે મારી આબરૂ ઓલી થઈ જાય. એટલે આપણે કાંઈ પતંગ માગવા નથી. એ આવ્યો એ લ્યો મારા બેટા વાલજી કાકાની કેવા પતંગ ચડાવે. સરપંચ થી પણ હોય હો પતંગ લઈને વહી ગયા અને આપ્યું તરે આ ઢીંગલું એ કે ગળામાં પહેરીને રખડે તો આ રખડું આવો પતંગ વગર નો કરી નાખ્યો. એકાદો આને પાવે તો ઉડાડવાનું થઈ જાય. એટલે હું એલા પતંગ જોઉં છું. એલા બાકી ગાંડા તો મેં ઘણા જોયા હો દુનિયામાં. ગાંડા મેં ઘણા જોયા, પણ તારા જેવો ગાંડો મેં કાંઈ નથી જોયો, કાંઈ નથી જોયો. એ હું મેં ગાંડા કાઢ્યા. કેટલા પતંગ લૂંટા, કેટલા અરે બાંધો, કેટલા માર ખાધા, અંતે પતંગ ક્યાં ગયા? હવે એ તો સરપંચ છેતરી ગયા તેને કઈ મારે થોડા મરાશે. લઈ ગયા ભલે લઈ ગયા. એ અત્યારે શેત આગળ પતંગ લૂંટવા નહીં કે? આ ફિરકી લઈને બેઠો ભાળતો નથી, એક પતંગ નથી. એ પણ તો છે ને હાવ મૂર્ખ ન થવાય. પણ મને થોડી ખબર હતી આવું ઢીંગલો આપી દે સરપંચ એમ. હું શું કહું, પતંગ તો છે ને મારી આગળ એકે ચડાવવાના છે નહીં. તો બેઠ મારી આરે. ના 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 આમ કોરે કોરું બેહવું છે ને એ મને ન ગમે હો. પણ તો પત્રી કાંઈ કોઈનારી બાજીને પતંગ હવે નથી લેવા જાવ હો. મારે બહુ માર ખાધા છે. ના 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 બાજવાનું નથી. હું તને આઈડિયો આપું, બોલ. હું? હા તારે અને મારે બે ને પતંગ નું થઈ જાય. હા પણ તો શું કરવાનું? અહીંયા એ વાત તારી હશી. સરપંચ આગળ જે પતંગ છે બધા મારી પાસે આવી જાય, પણ એમાં વાલજી કાકાની માને કેમ? એ ભાઈ ઈ ટેન્શન તું લેમાં, વાલજી કાકા ની બધું હું કહી દઈશ. તું એને તૈયાર કરી દઈશ. એલા ભલા મના કરી દે, હું મૂંઝાઈ જાય. પણ જો સામે તો પતંગ ચડાવશે, ઈ કામ થઈ જાય ને તો આપણે બેયનું કામ થઈ જાય. લે ઈ તમતાર હું કામ પતાઈ દઉં બસ. હા તો જા. બરોબર ને? હા પછી બધી જવાબદારી મારી તમતાર. બરોબર ને? હા હા તો હું સીધો ત્યાં જ જાઉં છું વાલજી કાકા આગળ. જા. હા વાહ ભાઈ વાહ. હોય હો પતંગ પાછા મારી પાસે. હા ગજુડા હા હવે ચાલે. હવે ટમેટા લઈ આવે ને કેટલી વાર લાગી. હવે બાપા હું કરવા ટમેટા ને? હવે ટમેટા ને શું કરવા? હું હળદના શાકમાં ટમેટા હોય તો જ મજા આવે ખાટું મીઠું ખાવાની. લીંબુ નાખી દો. એટલે ડોબા રેખા લીંબુ ન હોય, ટમેટા નાખ્યું તો સારું લાગે. તને હું કાર ન કહું છું, હું ઊભો છું જોઉં છું, તું એ ઊભો છો તો પછી જાને ઘડીકોમાં લઈને પાવતો હું ઘડી થોભી રાખું. ના બાપા તમે કાર ઉનાયા મારી યારે લપ કરો છો. તમે ગયા હોત ને ગામમાં ટમેટા લઈને વી આવ્યા હોત. જાવ જલ્દી થોડો. મારે લસી જવું એટલે તો હું તને મેકલું છું. મારે ક્યાં જાવું તો? હા હે બાકી પતંગ જ વાગી છોડાય હો તમે. એ ઠીબો એ ઢીબો ભલે તું જા, મારે સારું ટમેટા લેતો હાલે પૈસા. હા તો જો હું એ કામ કરવા થયો તો તું લેવા આવ્યો? એ કે એટલા જ પતંગ. એ મારી આગળ છે ને એક મસ્ત આઈડિયા છે, બોલો. આઈડિયા? હા પતંગ બધું આવી જાય. હા તો કે ને ભાઈ આઈડિયા. અહીંયા આવો. ના રે ના હો ભાઈ, આપણે કાંઈ પતંગ પાછા જોતા નથી. અને હવે રાજાને કાંઈ મારવો નથી, મારી નથી ખબર. મારી વાત પર રાજાને છે ને ઓળખે ઠીબી નાખ્યો તો સરપંચ ને બધે આપણે માર્યો. એ સરપંચે મારે કેટલું માર્યો એને. હવે પતંગ ભાઈ અમારે જોતા નથી અને સરપંચ સારી હવે કાંઈ બગાડવું નથી. અમારે આમનામ છે ને બરોબર છે. પણ એ ભલા માણા તમારે એમાં ક્યાં કાંઈ કરવાનું છે? એ બધું આ રાજ્યો કરશે.
એવું છે હા તમારે છે ને સપોર્ટ આપવાનો હોય તો કાંઈ વાંધો નહીં સપોર્ટ આપી હાલ તમ તારે બરોબર ને હા હા એમ ઈ બધું તો એ જ કરવાનો છે આપણે કાંઈ કરવાનું નથી સમજ્યા હા, ઈ વાત સાચી તારી આપણા પતંગે પાસે આવી જાય ને બધું આવી જાય હમ. સમજી ગયા હવે સમજી ગયો હવે હું ઓકે થઈ ગયા ફૂલ સપોર્ટ ફૂલ સપોર્ટ દા તમ તારે એક બીજા પતંગ ચડાવ આપો ને હવે સા એટલે સા હવે ઈ ઉતારીને ન્યા લઈ જવાનું છે ને તું એની ક્યાં કહેશો હા તે આવો જ તે બરોબર અરે ઉતાર હાલ હાલું વીટવી લો હાલ હા એ હું પગ હો એ હા હાલ ઉતાર 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 હા પણ ઉતારું છું કાપત્રી હું રાજી થયા કે કેમ એ હું કહું ને એટલે ઈ રાજી જ હોય વાહ ભાઈ વાહ તો હવે આપણે છે ને પ્લાન મસ્ત થઈ ગયો છે બરોબર ને પણ હજી એક માણસ રહે છે કોણ પથુભાઈ એ ભલા માણા એને તો મેં પેલા ફોન કરી દીધો તો એટલે એ સપોર્ટ આપશે ફૂલ સપોર્ટ આપણી ફોન કર્યો એટલે ફૂલ સપોર્ટ હા જો તે ફોન કર્યો ને હું આવી ગયો તો ભાઈ ફૂલ સપોર્ટ ને અરે ફૂલ સપોર્ટ તે છે ને મને ફોનમાં જેમ સમજાયું ને એમ જ કરવાનું છે બધું હું સમજી ગયો છું વાહ ભાઈ વાહ આ સરપંચ મારી આગળ પતંગ લઈ ગયા ને મફતમાં હવે એને ભારે પડશે હવે તારી આગળ થી એમ જ બધા માહિતી લઈ ગયા છે રાજા બસ તમે બધા હારી છો ને પાછા અરે ભાઈ હાઈવે જ છીએ હાઈવે જ છીએ હા હાલો ને વાલજી કાકા પત્રી સમજાવી દીધા સમજી ગયા ને તમે બધું ઓકે વાહ ભાઈ વાહ બરોબર ને બધાય આપ ઈ પ્રમાણે જ કરવાનું છે ગમે એમ થાય હા હા બરોબર ને તો જ પતંગ ને બધું પાછું આવશે અને થોડાક નિખારવી ને સરપંચ તો એને ખબર પડે હા કે આ મફત પતંગ કેમ લેવા હા પણ પછી ભાઈ એક કામ કરો હો. તમારે પેલા સરપંચ પાસે જવું પડશે એટલે કેમ હું એ હું સીધો જઈશ ને તો એને તરત વ્યાયામ પડશે અને મને સીધા મારવા જ મળશે ઈ. હા તો કાંઈ વાંધો નહીં હું પેલા જાય તો છે ને આમ સરપંચ ને ખબર પડે એક તો આપણી પાસેથી પતંગ લઈ ગયા અને ગામમાં છે ને ખોટો ઢોંગ કરે છે કે હું બધાને દાનમાં આપું છું હા ભલા મને આપણા પતંગ છે હા એટલે હવે કાંઈ નથી કરવું તમે જાવ ને બેહો અને પછી હું આપી રાજો ને બધા અરે કાંઈ વાંધો નહીં બરોબર છે હું પેલા જાઉં તો સરપંચ પાસે હા જાઓ તમ તારે. જાઓ. હા તમે જાઓ પછી તમે આપી બરોબર ને પછી આપણે જઈ જાય ને અને આમ તો રાજા વાહે છે ગોદડી ઉઠાડી હતી હા બધા તૈયારી માં રહેજો પાછા ફૂલ સપોર્ટમાં પછી ક્યાં વાત જ ગઈ તો? યાર તો પહેલેથી પ્લાન કર્યો છે આપણે બસ હાલો તૈયાર થઈ જાઓ હા કાંઈ વાંધો નહીં તૈયાર જ છે હાલો પછી ભાઈ ગયા છે આપણે હળવું હળવું આપણે વાહે જઈ હા હા હાલો હાલ એટલે એ સરપંચ એટલો બધો પતંગ નો થપ્પો વેચવા કાઢ્યા કે હું તમે એ પથુભાઈ વેચવાના નથી આ તો છોકરા હોય કે ને શેરીમાં રાઈજો લૂંટી લૂંટીને લાવ્યો હું તો કાંઈ લૂંટવા ગયો નથી તમે કીધું છોકરાને રાજી કહી દેવી આપી દેવાના છે એમને મફતમાં વાહ સરપંચ વાહ બાકી બુદ્ધિ તો તમારી રાજ્ય માહિતી છે ને બધા પતંગ મહેનત કરાવીને ભેગા કરાવી લીધા હવે તમે આપી દેવો એટલે છે ને નામ તો તમારું જ બોલાય કે વાહ વાહ ગામમાં સરપંચ કેટલું દાન કરે વાહ આપણી વાહ વાહ થવી જોઈએ બીજું કાંઈ નહીં વાહ વાહ વાહ, બરાબર છે બાકી સરપંચ એ તમે કામ સારું કર્યું હા હા એ સરપંચ આખું થયું ઓય ઓય બાપા ઓય બાપા સરપંચ આ મારે છે કોઈ ઓય બાપા ઓય બાપા ઓય 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 હા ખજાવ કોણ છે કોણ છે આ ગોદડું કોણે ઉઠાડ્યો કેમ કેમ એ હું એટલે અમને બે ને મારવાનો પ્લાન વાહ રાજ્યા વાહ જબરદસ્ત હો તું તો બાકી ગોદડું ઉઠાડીને મારવાનો પ્લાન કર્યો એ પથુભાઈ હું એકલો નહોતો એ આંકે જરા આંકે જો ઓય સરપંચ મારી વાત તો સાંભળો પણ વાત પછી સાંભળવાના ગોદરું ઓડાડીને મારવાનો પ્લાન કરીને આવ્યો તોય પાછો એટલે ઓય બાપા પથુભાઈ પણ મારી વાત તો સાંભળો તમે એ વાત નથી સાંભળવી આવા ધંધા હું કામ કર્યા ઈ કે લે હવે. એ મેં એકલાય નથી આ ધંધા કર્યા તો કોણ કોણ હતું કે હાલ અરે બધાય મારી હારે બીજા હતા કોણ કોણ હતું બીજું ક્યાં છે આ કોઈ છે બીજા કોઈ ભણે છો એ ઓય બાપા ખોટું બોલે છે હાસુ બોલ આવું હું કામ કર્યું એમ એ સરપંચ મારી વાત સાંભળો મેં વાલજી કાકા પથુભાઈ હા બીજું બોલ બોલ બધાય મળીને છે ને પત્રી હંધાય થઈને તમને મારવાનો પ્લાન કર્યો હતો પણ મને શું ખબર કે આ બધાય મળીને મને માર ખવડાવવાનો પ્લાન કર્યો છે.